આજે આપણે ધોરણ 8 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં ભાગ 6માં ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંકનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલા વિકલ્પમાં આવશે A 16, બીજામાં આવશે C 3/11 ઘાત, ત્રીજામાં આવશે C 25/4, ચોથામાં આવશે C 10/100 ઘાત, પાંચમામાં આવશે B 1/x, છઠ્ઠામાં આવશે D -4/3 આખાની 3 ઘાત, સાતમામાં આવશે D 12, આઠમામાં આવશે D 6 × 10⁻5 ઘાત, નવમામાં આવશે D, દસમામાં આવશે A p⁵ ઘાત। પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો। તો 11મો 10 ઘાતની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો 10 - 10 ઘાત, તો 1/10 થશે એટલે 10 - 10 ઘાત એટલે ઉપર 10 ઘાત આવશે એટલે માઇનસમાં આવી જશે એટલે 10 - 10 ઘાત થશે। 12મું 5 0 ઘાત બરાબર ખાલી જગ્યા, તો કોઈ પણ સંખ્યા 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે। 13મું 2 - 1 ઘાત વત્તા 3 - 1 ઘાત વત્તા 4 - 1 ઘાત આખાની 0 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 0 ઘાત છે એટલે હંમેશા જવાબ 1 આવશે। 14મું પ્રમાણિક સ્વરૂપમાં આવશે 1.234 ગુણ્યા 10⁷ ઘાત, 15માં આવશે 23 × 94 610 આવશે અને 16માં આવશે જવાબ 10⁻21 ઘાત થશે, 17માં આવશે 10⁸ ઘાત અને 18માં જવાબ આવશે 6। પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ કરો। 19મું નીચેના દાખલા ઉકેલ મેળવો। તો પહેલું છે 10⁻1 ઘાત, તો આવશે 1/10 ઘાત થશે। બીજું 2 - 2 ઘાત ગુણ્યા 2 - 3 ઘાત, તો 2 - 2 ઘાત વત્તા, તો આધાર સરખા ઘાતાંકોનો થશે સરવાળો, તો 2 - 2 ઘાત - 1 3, તો 2 - 5 ઘાત, તો બરાબર 1/2 ઘાત। ત્રીજું 1/2 આખાની -2 ઘાત ભાગ્યા 1/2 આખાની -3 ઘાત, તો -1/1 એટલે -2 ઘાત -3 આધાર સરખા ઘાતાંકોનો થશે બાદબાકી, તો 1/2 આખાની -2 ઘાત વત્તા 3 ઘાત, તો 1/2 આખાની 1 ઘાત, તો જવાબ આવશે 1/2। 20મું 1.5 × 10⁶ ઘાત છેદમાં 2.5 × 10⁻4 ઘાત પ્રમાણિક સ્વરૂપમાં ફેરવો। તો 1.5 × 10⁶ ઘાત ગુણ્યા 10⁴ ઘાત છેદમાં 2.5 થશે, તો 1.5 × 10 આધાર સરખો 6 + 4 અને છેદમાં 2.5, તો 15 × 10 તો પોઈન્ટ દૂર કરતા એટલે છેદમાં 10 આવી જશે, તો 15 × 10⁻10 ઘાત ગુણ્યા 10 એટલે 2.5 છેદમાં 10 આવશે, ઘાત ઉપર જશે એટલે ઉપરના 10 અહીંયા કટ થાય સાદુરૂપ આપતા, તો આ પણ જવાબ આવશે 6 × 10⁹ ઘાત। તો 21મું અહીંયા પ્રમાણિક સ્વરૂપમાં લખવાનું છે, તો 5.913 ગુણ્યા 10⁷ ઘાત કિલોમીટર। 22મું 16 × 10⁵ ઘાત ગુણ્યા 64 છેદમાં 2⁴ ઘાત ગુણ્યા 4⁵ ઘાત ને ઉકેલો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 છે એટલે 4⁵ ઘાતમાં સ્વરૂપમાં ફેરવો, 10⁵ ઘાત ગુણ્યા 64 છે તો 4⁵ ઘાતમાં છેદમાં 2⁴ ઘાતમાં એટલે 2 વર્ગ 4નો વર્ગ થશે ગુણ્યા 4⁵ ઘાત એટલે અહીંયા 4ની ઘાત એવી સાદુરૂપ આપતા આપણે, તો છેલ્લે જવાબ આવશે 400 આવશે। 23 બેક્ટેરિયાના કોષ દર 30 મિનિટે બમણા થાય છે। એક વૈજ્ઞાનિકે બેક્ટેરિયાના એક કોષની શરૂઆત કરી, નીચે આપેલા સમય પછી બેક્ટેરિયાના કોષ કેટલા થશે? તો પહેલું છે 12 કલાક, તો 2⁻24 ઘાત બેક્ટેરિયાના કોષો, બીજું છે 24 કલાક, તો 2⁻48 ઘાત એટલે બેક્ટેરિયાના કોષો થશે। 24મું ગ્રહ એ પૃથ્વીથી 9.35 × 10⁶ કિલોમીટર દૂર તથા બી પૃથ્વીથી 6.27 × 10⁷ કિલોમીટર દૂર છે, તો કયો ગ્રહ પૃથ્વીથી નજીક હશે? તો જવાબ હશે ગ્રહ એ પૃથ્વીથી નજીક છે। હવે 25મું છે નીચેના કોષો દરેક ગ્રહનું સૂર્યની સરેરાશ અંતર દર્શાવે છે। તો પહેલું છે ગ્રહનું સૂર્યની અંતર પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવે, કોષ્ટક પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રમાણિક સ્વરૂપ લખાય, તો પૃથ્વીનું પ્રમાણિક થશે 1.496 × 10⁸ ઘાત, ગુરુનો થશે 7.783 × 10⁸ ઘાત, મંગળનું થશે 2.279 × 10⁸ ઘાત, બુધનું થશે 5.79 × 10⁷ ઘાત, નેપચ્યુનનું થશે 4.497 × 10⁹ ઘાત,
પ્લુટોનો થશે 5.9 × 10⁹ શનિનો થશે 1.427 × 10⁹ ને યુરેનસનો થશે 2.870 × 10⁹ શુક્રનો થશે 1.082 × 10⁸ હવે બી સૂર્યની નજીક અને સૂર્યથી દૂર ગ્રહ ક્રમમાં ગોઠવો તો પહેલાં આવશે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. 26 એક ઇંચ આશરે 0.02543 મીટર બરાબર છે તો તેને પ્રમાણિક સ્વરૂપમાં લખો તો 2.543 × 10⁻² મીટર થશે. 27 ખાલી જગ્યા ખાલામાં યોગ્ય સંખ્યા લખો તો પહેલાં ખાલી જગ્યામાં આવશે 18, બીજામાં આવશે 3.2, 3/2 અને 1/6. 28 સાદરૂપ આપો તો 9 આખાની 3 × 27 × t ની 4 છેદમાં 3 આખાની -3 2 × 3 ની 4 × t ની 2 તો આ રીતે આપણે સાદરૂપ આપતા તો છેલ્લે જવાબ આવશે 3 ની 7 t ની 2 જવાબ આવશે. 29 જો a બરાબર -1 b બરાબર 2 હોય તો નીચેની કિંમત શોધો તો a ની b ઘાત ગુણ્યા b ની a ઘાત તો a બરાબર -1 અને b બરાબર 2 લેતા તો a -1 ની 2 ઘાત વત્તા 2 ની -1 ઘાત સાદરૂપ આપતા તો 3/2 જવાબ આવશે. એ જ રીતે આપણે બીજું જોઈએ a ની b ઘાત ઓછા b ની a ઘાત તો a બરાબર -1 b બરાબર 2 લેતા તો a -1 ની 2 ઘાત ગુણ્યા 2 આખાની -1 તો અહીંયા -1 ની 2 ઘાત એટલે 1 - 1/2 તો અહીંયા લસા લેતા આપણે લસા થશે 2 તો 2 - 1/2 તો આવશે 1/2. c a ની b ઘાત ગુણ્યા b ની a ઘાત તો a બરાબર -1 b બરાબર 2 લેતા તો -1 આખાની 2 ઘાત ગુણ્યા 2 આખાની -1 ઘાત તો 1 × 1/2 તો છેદમાં 1 લેતા લસા લેતા તો 1/2 આવશે. 30 જો a ની m ઘાત a ની n ઘાતનો વ્યસ્ત હોય તો જવાબ આવશે d આપેલ 3. 31 6 ની -2 ઘાતને શેના વડે ગુણતા 36 મળે છે તો જવાબ આવશે અહીંયા b 6 ની 4 ઘાત. 32 જો a બરાબર 81 હોય તો a ની -1/2 નું મૂલ્ય શું થાય તો જવાબ આવશે c a અને b બંને. 33 છે સાચો વિકલ્પ થશે a 1 2 3 2 4. 34 આવશે d 2. પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલા વિકલ્પમાં આવશે b 1/3 ની 2 ઘાત, બીજામાં આવશે 16/81, ત્રીજામાં આવશે b x ની -12 ઘાત અને ચોથામાં આવશે 2.34 × 10⁸. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો તો પહેલા ખાલી જગ્યામાં આવશે 8 × 10⁻9 ઘાત તો જવાબ આવશે 0.9 વખત 0 અને 23 થાય. પ્રશ્ન નંબર 3 સૂત્ર મુજબ કરો તો 7માનું પ્રમાણિક સ્વરૂપ થશે 3.9 × 10⁸. 8મો 6 ની n ઘાત છેદમાં 6 ની -2 ઘાત બરાબર 6 ની 3 ઘાત ને n ની કિંમત શોધો તો 6 ની n ઘાત -2 બરાબર 6 ની 3 ઘાત તો 6 ની n વત્તા 2 બરાબર 6 ની 3 ઘાત તો n વત્તા 2 બરાબર 3 થશે તો n બરાબર 3 - 2 n બરાબર આવશે 1. 9 125 × x ની -3 ઘાત છેદમાં 5 ની -3 ઘાત ગુણ્યા 25 × x ની -6 નું સાદુરૂપ આપો તો સાદુરૂપ આપતા આપણને જવાબ આવશે છેલ્લે 625 x ની 3 ઘાત થશે. હવે 10મું જોઈ લઈએ. હવે 5 રાસાયણિક તત્વો એક અણુનું દર નીચે કોષ્ટકમાં આપેલ છે તેના પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે સૌથી ભારે તત્વ કયું છે તો જવાબ આવશે લેડ. બીજું કયું તત્વ હલકું છે સિલ્વર કે ટાઇટેનિયમ તો જવાબ આવશે ટાઇટેનિયમ. સી તમામ 5 તત્વોના હલકાથી ભારે ક્રમ ગોઠવો તો પહેલાં હાઇડ્રોજન, લિથિયમ, ટાઇટેનિયમ, સિલ્વર અને લેડ. જો વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે હજુ શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.